સી.આર. પાટીલ અને કિરીટ પટેલની વચ્ચે બે સામ્યતા છે કે સી.આર. પાટીલે છેલ્લા 3 વર્ષમાં ભાજપ પાર્ટીને ગુલામ બનાવી લીધી. ભાજપ પાર્ટીને ગુલામ બનાવી કોણે? સી.આર. પાટીલે. કેવી રીતે? આખા ગુજરાતમાંથી વીણીને બીજી પાર્ટીના સારા ખરાબ ગમે એવા કાર્યકર્તા હોદ્દેદારો પકડી જબરજસ્તીથી ભાજપમાં લાવી ભાજપના કાર્યકર્તાઓની મરજી હોય કે ન હોય માથે ચડાવી અનેક કોંગ્રેસી નેતાઓને મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમમાં બેસાડ્યા. જે ભાજપના કાર્યકર્તા 20-20, 30-30 વર્ષથી ભાજપનું કામ કરે છે એમનો વારો તાલુકા પંચાયતમાં નથી આવતો, નગરપાલિકામાં નથી આવતો. એવા લોકોને ભાજપમાં લાવ્યા જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું. મારી જેવા માણસની સામે પાટીલનું બળ નથી ચાલતું. હર્ષભાઈને એટલો જ પ્રશ્ન છે, વિસાવદર આવ્યા છો તો દારૂ બંધ થઈ જશે કે ખાતર ચાલુ થઈ જશે? વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ સામે ચેલેન્જ આપી રહ્યા છે અને એમાં સી.આર. પાટીલે આવી અને પણ એક ચેલેન્જ આપી દીધી છે એના કાર્યકર્તાઓને કે ગોપાલ ઇટાલિયાને હરાવી દે અને કિરીટ પટેલને જીતાડી દો તો હું ખરા માનું. કારણ કે આ વખતે ગોપાલ ઇટાલિયા ખરીદાય એમ નથી એવું ગોપાલ ઇટાલિયા ખુદ કહે છે અને આમ આદમી પાર્ટી પણ કહે છે અને એના જ માટે આપણે એની સાથે વાત કરવા માટે ઉપસ્થિત થયા છીએ. પેલા તો ગોપાલભાઈ એ કયો, સી.આર. પટેલે કીધું ગોપાલ ઇટાલિયાને ખરીદાય એમ નથી, શા માટે? સી.આર. પાટીલ અને કિરીટ પટેલની વચ્ચે બે સામ્યતા છે કે સી.આર. પાટીલે છેલ્લા 3 વર્ષમાં ભાજપ પાર્ટીને ગુલામ બનાવી લીધી. ભાજપ પાર્ટીને ગુલામ બનાવી કોણે? સી.આર. પાટીલે. કેવી રીતે? આખા ગુજરાતમાંથી વીણીને બીજી પાર્ટીના સારા ખરાબ ગમે એવા કાર્યકર્તા હોદ્દેદારો પકડી જબરજસ્તીથી ભાજપમાં લાવી ભાજપના કાર્યકર્તાઓની મરજી હોય કે ન હોય માથે ચડાવી અનેક કોંગ્રેસી નેતાઓને મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમમાં બેસાડ્યા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બેસાડ્યા, એપીએમસીમાં બેસાડ્યા. જે ભાજપના કાર્યકર્તા 20-20, 30-30 વર્ષથી ભાજપનું કામ કરે છે એમનો વારો તાલુકા પંચાયતમાં નથી આવતો, નગરપાલિકામાં નથી આવતો. કોંગ્રેસમાં રહીને ભાજપને 5 વર્ષ ગાળું દે, બેફામ ગાળું દે, એને સી.આર. પાટીલ ભાજપમાં લઈ આવે અને મંત્રી, ધારાસભ્ય વગેરે બનાવે. તો સી.આર. પાટીલે આ ખેલ છેલ્લા 3 વર્ષથી ચાલુ કર્યો. એવા લોકોને ભાજપમાં લાવ્યા જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું. તો એક રીતે સી.આર. પાટીલે ભાજપ પાર્ટીને ગુલામ બનાવી લીધી, ભાજપના કાર્યકર્તાને ગુલામ બનાવ્યો કે પાટીલને મજા આવે એવું કરશે, કાર્યકર્તાએ કંઈ બોલવાનું નહીં. એવી જ રીતે કિરીટભાઈ પટેલે જુનાગઢ જિલ્લા ભાજપને ગુલામ બનાવી લીધી કે આ બધા મારા ગુલામો છે. 10 વર્ષથી જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, એપીએમસીના ચેરમેન કિરીટ પટેલ, તાલુકા યાર્ડના ચેરમેન કિરીટ પટેલ, જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ, જ્યાં મહત્વનો હોદ્દો હોય એ તમામ હોદ્દા કિરીટભાઈ પટેલ પાસે. એનો અર્થ એવો થયો કે કિરીટ પટેલે જુનાગઢ જિલ્લા ભાજપને 10 વર્ષથી ગુલામ બનાવીને રાખી છે. તો આવી ગુલામી ભાજપના કાર્યકર્તાઓ પાસે કરાવે છે કિરીટભાઈ પોતે અને સી.આર. પાટીલ પોતે. એ ગુલામીની ચુંગાલમાં કેટલાક બીજી પાર્ટીમાંથી આવ્યા હોય, લાલચુ હોય, એવા હોય, એ ગરી ગયા. મારી જેવા માણસની સામે પાટીલનું બળ નથી ચાલતું, પોલીસનું બળ નથી ચાલતું, પૈસાનું બળ નથી ચાલતું. અને એટલે સી.આર. પાટીલ હવે એમ કહે છે ગોપાલને પૈસાથી ખરીદી શકાય એમ નથી. એને પોતે કીધું ગોપાલને પૈસાથી ખરીદી શકાય એમ નથી. એટલે શું કીધું કે મારા વાલા કાર્યકર્તાઓ હવે તમે ગોપાલને જોઈ લેજો. કાં ભાઈ, જ્યાં સુધી માલ વેચાતો મળતો હતો ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં સી.આર. પાટીલે કે લાવવું છે કે નથી લેવા. હવે જ્યારે મજબૂત માણસ સામે આવી ગયો છે, સી.આર. પાટીલ આખી ભાજપ પાર્ટીથી કંઈ થાય એમ નથી, ત્યારે ભાજપને કાર્યકર્તા યાદ આવ્યા. તો આ 10 વર્ષ સુધી જુનાગઢ જિલ્લા ભાજપને કિરીટ પટેલે ગુલામ બનાવ્યા અને ગુલામીની હદ જુઓ. કમલમ કાર્યાલય બનાવવામાં પ્રદેશના નેતાઓને છેતરી ગયા. ઓલો સરકારી વોંકળાની જમીન પધરાવી દીધી, પાર્ટીનું તે કરી નાખ્યું. ભ્રષ્ટાચારમાં કઈ વાત બાકી નથી મૂકી. છતાંય ભાજપ પાર્ટીની અત્યાર સુધી હિંમત ન થઈ કે આવા માણસને હટાવે. તો હવે કયા મોઢે કાર્યકર્તાને ભાજપ યાદ કરે છે? અચ્છા, આજે હર્ષ સંઘવી ખુદ વિસાવદરમાં આવ્યા છે. સી.આર. પાટીલ પછી ગૃહમંત્રીને પણ કિરીટ પટેલ માટે વિસાવદરમાં આવવું પડ્યું છે.
એ સારું થયું. પબ્લિક ઘણા ટાઈમથી રાહ જોતી હતી કે આખી સરકાર આવીને એક કેમ બાકી છે. મને ઘણાએ પૂછ્યું. તો હવે હર્ષભાઈ સંઘવી વિસાવદરમાં આવ્યા છે તો એક જ સવાલ છે કે દારૂ બેફામ મળે છે અને ખાતર નથી મળતું ખેડૂતોને. તો હવે એનું શું? કા ખાતર મળે એવું કરી દો, કા દારૂ બંધ કરી દો, કા બંને મળવું જોઈએ, કા બેમાંથી એકય ના મળવું જોઈએ. હર્ષભાઈને એટલો જ પ્રશ્ન છે, વિસાવદર આવ્યા છો તો દારૂ બંધ થઈ જશે કે ખાતર ચાલુ થઈ જશે? જરાક એને પૂછી લેજો. અચ્છા, આજે તમે હમણાં એક સ્પીચમાં એક વાક્ય બોલ્યા કે કેટલા બધા ગુંડાઓને જેલમાંથી પેરોલ પર છોડાવ્યા છે. આવું કેમ? શું વિધાન આવી છે એમાં? કહેવાનું શું? જેલમાં જ છૂટ્યા ગુંડા છે, સીધી વાત છે. દરેક ચૂંટણીમાં ભાજપ આવું જ કરે છે. જે ગુંડાઓ જેલમાં હોય છે, માથાભારે માણસો, એને પેરોલ અપાવી દે. પેરોલ આપવાની સત્તા જેલર પાસે હોય, જેલના સુપરિન્ટેન્ડન્ટ પાસે. તો એ સત્તાનો દુરુપયોગ કરી દરેક ચૂંટણીમાં જેલમાંથી ગુંડાઓ બહાર કાઢે છે. એ ગુંડાઓ પાસે દારૂનું વિતરણ કરાવડાવે, માથાકૂટો કરાવે, હિંસાઓ કરાવે, પથ્થરમારો કરાવે. આ તો એનું જૂનું જાણીતું છે. આ ચૂંટણીમાં પણ આ ભાજપે આ ધંધો કર્યો છે. ભારે અને લુખા તત્વોને જેલમાંથી પેરોલ અપાવવાનું કામ થયું છે. અચ્છા, અહીંયા જે લોકો આજે તમારી સાથે જોડાયા છે એમાં મોટા ભાગના લોકો એવા છે કે જે બીજેપીમાં હતા અને બીજેપીમાં એ લોકોને કોઈ સન્માન ન મળવાને કારણે આજે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, એવું એ લોકોનું કહેવું છે. આ તમને ખરેખર શું લાગે છે, આ લોકો તમારી ભેગા શા માટે આવ્યા? પ્રશ્ન માન સન્માનનો છે નહીં. જોડાતા પહેલા અને જોડાયા પછી મારે એમની હારે જે વાત થઈ એમાં એમણે સ્પષ્ટ રીતે કીધું કે ભાજપ પોતાના મૂળભૂત વિચારથી દૂર થઈ ગઈ છે. માન સન્માનનો પ્રશ્ન જ નથી. હું જે પાર્ટી સાથે જોડાયો એ પાર્ટીના જે વિચારને જોઈને હું જોડાયો, એ વિચાર જ્યાં સુધી મને પાર્ટીમાં દેખાય ત્યાં સુધી હું પાર્ટીમાં રહું. મને એમ લાગે કે મારી પાર્ટીએ પોતાનો વિચાર છોડી દીધો છે અને અવળા રસ્તે ભટકે છે તો મારે પાર્ટી છોડી દેવી જોઈએ. ભાજપના જે કોઈ પણ વિચાર, જે કેશુબાપાનો વિચાર હતો કે વાજપેયી સાહેબનો વિચાર હતો, એ વિચાર જોઈને જે લોકો ભાજપમાં જોડાયા હતા એને જોડાયા, કામ કર્યું, પછી ખબર પડી કે આ તો અમિત શાહની, CR પાટીલની, સંઘવીની વિચારોથી હાલતી પાર્ટી છે, કેશુબાપાના વિચારો વાળી પાર્ટી નથી. તો આજે 300 કરતા પણ વધુ યુવાનોએ પાર્ટી ભાજપ છોડી દીધી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. બધાનું મેં સ્વાગત કર્યું છે. અચ્છા, કાલે જિગ્નેશ મેવાણી આવ્યા હતા, શક્તિસિંહ ગોયલ પણ આવ્યા હતા. એણે એવું કીધું કે બીજેપી છે એ બીજા નંબરે છે, કોંગ્રેસ છે એ પહેલા નંબરે છે અને આમ આદમી પાર્ટી ક્યાંય પિક્ચરમાં જ નથી. હવે એને આટલું મોટું પિક્ચર દેખાતું જ ન હોય કે કોણ પિક્ચરમાં છે ને કોણ પિક્ચરમાં નથી. મારે કંઈ કહેવું જ નથી. હવે બસ એણે કીધું એ સાચું. બસ નથી અમે પિક્ચરમાં, રેડી, ખુશ. તો ગોપાલભાઈની દ્રષ્ટિએ પ્રથમ નંબરે કોણ, સેકન્ડ નંબરે કોણ, થર્ડ નંબરે કોણ? પ્રથમ નંબરે જનતા છે, બીજા નંબરે જનતા છે, ત્રીજા નંબરે જનતા છે અને છેલ્લે ભાજપ છે. પરીક્ષા પછીનું જે રિઝલ્ટ હોય એ જાહેર કર્યું છે. પહેલા નંબરે જનતા, બીજા નંબરે જનતા, ત્રીજા નંબરે જનતા. અને એટલા જ માટે ગોપાલભાઈ કહી રહ્યા છે કે જનતા છે એ સૌથી આગળ છે અને જનતાને લીધે જે કોઈ નેતા બને છે જનતાને લીધે બને છે. જો એ જનમૂર્તિ જનતા સાથે જોડાયેલો હોય તો. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.